ઉત્તરાયણ આ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં શું આવે છે? આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો, કાપ્યો છે ની બૂમો અને તલ ગોળની મીઠી મીઠી ચીક્કી. ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પાછળ કોઈ ઊંડી વાત છુપાયેલી હોઈ શકે છે? કે દરેક પતંગના પેચ અને ચીક્કીના ટુકડા પાછળ એક પ્રાચીન વિજ્ઞાન અને સદીઓ જૂની વાર્તાઓ છે? ચાલો આજે આપણે સાથે મળીને આ તહેવારના પડદોડોને ખોલી. મતલબ આપણે દર વર્ષે પતંગ ચગાવીએ છીએ, મજાથી ચીક્કી ખાઈએ છીએ અને શક્તિ પ્રમાણે દાન પણ કરીએ છીએ. પણ ક્યારે અટકીને વિચાર્યું છે કે આ બધું એક જ દિવસે ઉત્તરાયણ પર જ કેમ? પતંગનો, ચીક્કીનો અને દાનનો આ બધાનો એકબીજા સાથે શું સંબંધ છે? તો ચાલો આ બધાની પાછળનું જે કેમ છે ને એને આજે સમજીએ. પહેલાં તો ચાલો એ માહોલને યાદ કરીએ. જરા વિચારો તો, ધાબા પર મિત્રો અને પરિવાર સાથે ઊભા છીએ. આકાશમાં જાણે પતંગોનું યુદ્ધ જામ્યું છે. ચારે બાજુથી બસ કાપ્યો છે નો અવાજ આવે છે. અને એ ઠંડી હવામાં તલ અને ગોળની મીઠી સુગંધ. આ એ ઉત્તરાયણ છે જે આપણે બધા જાણીએ છીએ અને માણીએ છીએ. પણ આ તો વાર્તાની ખાલી શરૂઆત છે. અને મજાની વાત એ છે કે આ ખુશી અને ઉત્સાહ ખાલી ગુજરાત પૂરતો સીમિત નથી. દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામે આ તહેવાર ઉજવાય છે. પણ આ બધી ધમાલ મસ્તી અને પતંગબાજીની પાછળ જે કારણો છે ને એ એટલા ઊંડા અને રસપ્રદ છે કે કદાચ આપણને ખબર પણ નથી. તો ચાલો પહેલું પડળ ખોલીએ. આ બધાની શરૂઆત થાય છે આકાશમાંથી, આપણા સૂર્યની ગતિથી. આપણે જે 14 જાન્યુઆરીની તારીખ ઉજવીએ છીએ એ કોઈ રેન્ડમ ડેટ નથી. એની પાછળ પાક્કું ખગોળશાસ્ત્ર છે. આ તારીખ સીધી બ્રહ્માંડ સાથે જોડાયેલી છે. આ દિવસના બે ખાસ નામ છે અને બંને પાછળ કારણ છે. પહેલું મકર સંક્રાંતિ. સંક્રાંતિ એટલે કે પ્રવેશ કરવો. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને બીજું નામ ઉત્તરાયણ એટલે કે સૂર્યનું ઉત્તર દિશા તરફનું પ્રયાણ. સરળ ભાષામાં કહીએ તો કુદરત આપણને સિગ્નલ આપે છે કે ભાઈ હવે કડકડતી ઠંડીના દિવસો ગયા અને વસંતની એટલે કે સારા અને ગરમ દિવસોની શરૂઆત થવાની. ઓકે, તો સૂર્ય અને ઋતુઓની વાત તો સમજાય, પણ એનો ને આપણા રસોડામાં બનેલી તલગોળની ચીક્કીનો શું સંબંધ? વેલ, જાણીને નવાઈ લાગશે, પણ આ જોડાણ પાછળ પણ શુદ્ધ વિજ્ઞાન અને આયુર્વેદ છે. જુઓ, વાત એકદમ સિમ્પલ છે. શિયાળાની ઠંડીમાં આપણા શરીરનું તાપમાન કુદરતી રીતે ઘટે છે. હવે આયુર્વેદ પ્રમાણે તલ અને ગોળ બંનેની તાસીર ગરમ હોય છે. જ્યારે આપણે ખાઈએ ત્યારે એ શરીરને અંદરથી ગરમી આપે છે અને આપણું તાપમાન સંતુલિત રહે છે. એમ કહી શકીએ કે આ આપણા પૂર્વજોનું એક પ્રકારનું નેચરલ હીટર હતું. અને વાત ખાલી ગરમીની નથી. હા, તલ એટલે પોષક તત્વોનો ખજાનો છે. જરા લિસ્ટ જુઓ તો ખરા. હાડકા માટે કેલ્શિયમ, લોહીમાં છે આયર્ન, એનર્જી માટે મેગ્નેશિયમ અને બીજા કેટલાય વિટામિન્સ. આ તો એક સુપરફૂડ છે જે આપણને બદલાતી ઋતુનો સામનો કરવા માટે શારીરિક રીતે તૈયાર કરે છે. તો આપણે સૂર્યની વાત કરી, વિજ્ઞાનની વાત કરી. હવે વારો છે વાર્તાઓનો. કારણ કે આપણી દરેક પરંપરા પાછળ એક એવી કથા જોડાયેલી હોય છે જે તેને એક ઊંડું આધ્યાત્મિક મહત્વ આપે છે. હવે એક બહુ જ રસપ્રદ વાર્તા છે આ દિવસ સાથે જોડાયેલી. એક પિતા-પુત્રના મિલનની વાર્તા. કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવ, જે તેજ અને ગરમીના દેવતા છે, એ પોતાના પુત્ર શનિદેવને મળવા માટે જાય છે. પણ આ કોઈ સામાન્ય ફેમિલી મિલન નથી, કારણ કે આ પિતા-પુત્રના સંબંધોમાં થોડી ખટાસ હતી. હવે જ્યોતિષ પ્રમાણે મકર રાશિ એટલે શનિદેવનું ઘર. અને પૌરાણિક કથા મુજબ પિતા સૂર્ય અને પુત્ર શનિ વચ્ચે શત્રુતા જેવો ભાવ હતો. છતાં પણ આ ખાસ દિવસે સૂર્યદેવ બધા મતભેદો ભૂલીને પોતાના પુત્રના જ ઘરમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે. વિચારો, આ કેટલી મોટી વાત છે. તો આ બધામાં તલ ક્યાંથી આવ્યા? વેલ, માન્યતા એવી છે કે શનિદેવને તલ ખૂબ જ પ્રિય છે. એટલે જ્યારે સૂર્યદેવ શનિદેવના ઘરમાં મહેમાન બનીને જાય ત્યારે લોકો તલ ખાઈને અને તલનું દાન કરીને શનિદેવને ખુશ કરે છે, જેથી પિતા-પુત્ર વચ્ચે શાંતિ બની રહે. જુઓ કેવી રીતે એક નાનકડો તલનો દાણો સંબંધોમાં મીઠાશ ભેળવવાનું પ્રતીક બની જાય છે. અને આ જ શાંતિ અને સુમેળની ભાવના આપણને લઈ જાય છે તહેવારના સૌથી ઊંડા અને સુંદર ભાગ તરફ. અને એ છે દાન. ઉત્તરાયણ માત્ર પોતાના માટે ઉજવણીનો નહીં, પણ બીજાને કંઈક આપવાનો
વહેંચવાનો પણ તહેવાર છે. આ વાક્યમાં કેટલી ઊંડી વાત કહી છે નહીં? આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે મકર સંક્રાંતિ પર કરેલું દાન અનેક ગણું પુણ્ય આપે છે. આ માત્ર વસ્તુઓ આપવા લેવાની વાત નથી. આ પોતાની પાસે જે છે એમાંથી થોડું બીજાને આપવાની ભાવના છે. પછી ભલે તે ગાયને ઘાસ હોય કે કોઈ જરૂરિયાતમંદને ધાબળો. અને તમને ખબર છે, આ પરંપરા એટલી ઊંડી છે કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ પ્રમાણે અલગ અલગ વસ્તુઓનું દાન કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે. આ બતાવે છે કે દાનને માત્ર સામાજિક નહીં પણ એક આધ્યાત્મિક અને બ્રહ્માંડ સાથે જોડાયેલું કાર્ય માનવામાં આવે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ઉત્તરાયણ ખાલી પતંગ અને ચિક્કીનો તહેવાર નથી. આ એક એવો તહેવાર છે જ્યાં આકાશ, આપણું શરીર, આપણી શ્રદ્ધા અને આપણો સમાજ બધું એક સાથે જોડાઈ જાય છે. આ ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, પૌરાણિક કથાઓ અને માનવતાનો એક અદ્ભુત સંગમ છે. હવે એક સવાલ, શું એવી કોઈ બીજી પરંપરા વિશે જાણ છે જેની પાછળ આવું જ કોઈ રસપ્રદ વિજ્ઞાન કે તર્ક છુપાયેલો હોય? વિચારજો. અને હા, હવે પછી જ્યારે પણ પતંગની દોરી ખેંચો કે ચીકીનો ટુકડો મોઢામાં મૂકો ત્યારે એક ક્ષણ માટે યાદ રાખજો કે આપણે માત્ર એક તહેવાર નથી ઉજવી રહ્યા, પણ હજારો વર્ષ જૂની પરંપરા, વિજ્ઞાન અને શ્રદ્ધાને જીવી રહ્યા છીએ.